આ ગૌમાતા ને નાનકડું વાછરો આપણી સંસ્થામાં નવા મહેમાન આવ્યા છે અને ગામ નારણપરથી આવ્યા છે. નારણપર ગામમાં રવિનાબેન કરીને છે, જેમને પહેલાં પણ જ્યારે પણ કોઈ ગૌવંશ દુઃખી અવસ્થામાં જોવે અથવા બીમાર નબળી અવસ્થામાં જોવે તો સંપર્ક કરતા હોય છે અને શક્ય હોય ત્યાં સુધી આપણે એને રેસ્ક્યુ કરીને કે બને એટલી એની સેવા સારવાર કરતા હોઈએ છીએ. તો લગભગ 3 દિવસ પહેલાં મને ફોન આવ્યો હતો કે નારણપર ગામમાં એક પરિવાર છે, ઘરે ગાય રાખેલી હતી અને એનું વાછડું પણ હમણાં થોડા સમય પહેલાં આવેલું હતું. તો ગાયની અવસ્થા વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે અને થોડી પછી નબળાઈ દેખાવા લાગી હતી અને ઘરે એમના જે માલિક હતા એ હાજર ન હોવાના કારણે પછી એને દેખરેખ થઈ શકે એમ હતી નહીં. તો એમને રિક્વેસ્ટ કરી કે જો આપણી સંસ્થામાં એને એડોપ્ટ કરી શકીએ. અને આ ભાઈ, શું નામ ભાઈ તમારું? મહેશ્વરી નિલેશભાઈ, જે નાનપરના છે અને એમના ઘરે આ ગાય હતી, એટલે ઘરે કોઈ દેખરેખ કરી શકે એમ? દેખરેખ વાળું કોઈ હતું નહીં. પપ્પા ગયા બારે. પપ્પા ક્યાં ગયા છે? બારે? આફ્રિકા. બરાબર, કામ કરવા માટે, જોબ માટે ગયા હશે. બરાબર. તમારું ક્યાં રહેવાનું હવે અત્યારે? હવે મંજિલ હાલે ગઈ. તમે મંજિલ શિફ્ટ થઈ ગયા. બરાબર. ગાયની દેખરેખ થાય હતી. બરાબર. ભલે. તો હવે ગાય સારી બરોબર છે. સુખી છે અહીંયા? હા, સુખી જ છે.